મારું નામ પટેલ રીતુ એસએન ઇન્સ્ટિટ્યૂટની મેં બેન્ચ અટેન્ડ કરી હતી. એસવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં MBAનો અભ્યાસક્રમ કરી રહી છું. સૌપ્રથમ વલ્લભભાઈ પટેલનો આભાર માનીશ કે જેઓએ એડવેન્ચર કરવાની પરમિશન આપી. ત્યારબાદ ધર્મેન્દ્ર સર, રાહુલ સર અને સુરજ સરનો આભાર માનીશ કે જેઓએ મને મોટિવેશન કરી, સતત અમારી સાથે રહ્યા અને 10 દિવસ અમારે મનાલી, હિમાચલ પ્રદેશમાં અમારી સાથે રહ્યા. એમને મને આ ઓપોર્ચ્યુનિટી આપી અહીંયા 10 દિવસ એડવાન્સ નેતૃત્વમાં રહેવાની. ત્યારબાદ અમારી કોલેજના કોર્ડિનેટર અક્ષય પ્રજાપતિ સરનો હું આભાર માનીશ કે જેઓએ મને સતત પ્રેરિત કરી આ એડવાન્સ નેતૃત્વ માટે આવવા માટે. ત્યારબાદ હું મમ્મી પપ્પાનો આભાર માનીશ કે જેઓએ આ કડી સર્વ વિશ્વવિદ્યાલય આપ્યો અને મને અહીંયા 10 દિવસ રહેવા માટેની પરમિશન આપી. ત્યારબાદ દીપક ગોહિલ સરનો, ગૌતમ સરનો, સાહેલ સરનો, અશોક સરનો હું આભાર માનીશ કે જેઓએ અહીંયા ટેન્ટમાં રહેવાની વ્યવસ્થા કરી, એડવેન્ચર માટે અમારી સાથે રહ્યા, જમવાની વ્યવસ્થા કરી અને આવી અનેક એક્ટિવિટીમાં અમારી સાથે 10 દિવસ સતત રહ્યા. ત્યારબાદ જો એડવેન્ચર એક્ટિવિટીની વાત આવે ત્યારે રોક ક્લાઇમ્બિંગ, ઝીપ લાઇનિંગ એન્ડ જેવી એક્ટિવિટી અમે કરી, જેમાંથી મારો જે સ્ટ્રેસ ફિયર હતો, જે મને ડર લાગતો હતો, એ દૂર થયો અને મારી ઇનર સ્ટ્રેન્થ બહાર આવી. ત્યારબાદ રશ્મિ ઝા મેમે ત્રણ વિશે વાત કરી હતી, જે ઇમોશન્સ અને ફિલિંગ વિશે વાત કરી હતી. ત્યારબાદ હાર્મોની વિશે વાત કરી હતી, જેમાં EQ, IQ, SQ વિશે વાત કરી હતી. SQ જેમાં સુપિરિયર છે. ત્યારબાદ ધર્મ વિશે વાત કરી હતી. ત્યારબાદ જો અહીંયા મનાલીની જે પ્લેસ વિઝિટ કરવાની વાત આવે તો હનુમાન ટેમ્પલ, હિડિંબા ટેમ્પલ, ગૌશાલ વિઝિટ, વશિષ્ઠ કુંડ, જોગીની વોટરફોલ, નહેરુ કુંડ, અટલ ટનલ એન્ડ મને જે સૌથી વધારે ગમતો હતો એ રોહતાંગ પાસ હતો. અને એના વિશે એક પંક્તિ લખી છે કે મનાલી સે રોહતાંગ કા સફર વही कर सकता है जो मनाली से रोहतांग का सफर वही कर सकता है जो डर पीछे छोड़कर जीत की ओर बढ़ता है, जो डर को पीछे छोड़कर जीत की ओर बढ़ता है. रोहतांग की राह डराती जरूर है, रोहतांग की राह डराती जरूर है, पर डर के आगे जो बढ़ा वो ही असली जीत दिखाता है, लेकिन जो डर के आगे बढ़ा वो ही असली जीत दिखाता है. तो थैंक यू सो मच एवरीवन.